નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિરામિડ ઇન્ફોટેકની આઈટી ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટમાં આપણે પહેલેથી જોઈએ તો તમે હેલો પ્રિન્ટ કરતા શીખા કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં કંઈ પણ લખો એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થાય. ત્યાંથી આપણે આગળ વધ્યા, અંદર વેલ્યુ એન્ટર કરાવી. વેલ્યુ એન્ટર કરાવવા માટે તમે લોકો શીખા વેરિયેબલ એટલે શું, તો કે ભાઈ ચલ કહેવાય, A to Z. વેરિયેબલના આઈડેન્ટિફિકેશન માટે જે વસ્તુ યુઝ થાય એને ડેટા ટાઈપ કહેવાય. તો તમે ડેટા ટાઈપ શીખા. તો ડેટા ટાઈપ સી ની અંદર 3 પ્રકારની છે: પ્રાઇમરી, ડિરાઇવ્ડ અને યુઝર ડિફાઇન. પ્રાઇમરીના તમે 4 ટાઈપ જોયા: એક વોઇડ, એક ઇન્ટીજર, ફ્લોટ અને કેરેક્ટર. વોઇડ નો અર્થ થાય નલ, ઇન્ટીજર નો મિનિંગ થાય એની અંદર પોઈન્ટ વાળી વેલ્યુ ના ચાલે, ફ્લોટ ની અંદર પોઈન્ટ વાળી અને પોઈન્ટ વગરની બંને વેલ્યુ ચાલે, અને કેરેક્ટર ની અંદર તમે સિંગલ કેરેક્ટર નખાવી શકો. એક કરતા વધારે કેરેક્ટર હોય તો એને સ્ટ્રિંગ કહેવાય. મિત્રો, ત્યાંથી તમે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ જોઈ, એરે, પોઇન્ટર અને ફંક્શન, ને પછી તમે યુઝર ડિફાઇન જોઈ, સ્ટ્રક્ચર, યુનિયન અને ક્લાસ. ત્યાર પછી તમે બે વેલ્યુનું એડિશન સ્ટાર્ટ કર્યું તો x પ્લસ y પ્લસ ને ઓપરેટર કહેવાય, એરિથમેટિક ઓપરેટર. x અને y ની વેલ્યુ યુઝર પાસે માંગી એટલે તમે સ્કેનફ ફંક્શન શીખા. પછી તમે બે વેલ્યુનું એડિશન કરાવીને પ્રિન્ટ કરાવ્યું. પછી એક જ પ્રોગ્રામમાં તમે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન બધું એક સાથે કરાવ્યું. ત્યાર પછી તમે ઇક્વેશન ઉપર ગયા પ્રોગ્રામિંગ ની અંદર. ત્યારે તમને ખબર પડી કે મેથ્સ નું કોઈ પણ અથવા કોઈ પણ ઇક્વેશન હોય એની ઉપર તમે પ્રોગ્રામિંગ કરી શકો. તમે સિમ્પલ ઇન્ટરેસ્ટ જોયું, એરિયા ઓફ સર્કલ જોયું, ડેલ્ટા જોયું, માર્કશીટ જોઈ, 2 વેરિયેબલ સ્વેપિંગ જોયું, 3 વેરિયેબલ સ્વેપિંગ જોયું. આટલા પ્રોગ્રામ તમે કર્યા. હવે આની અંદર મહત્વની વસ્તુ આવે છે જેને કહેવામાં આવે છે કમ્પેરિઝન પ્રોગ્રામિંગ. આને કમ્પેરિઝન પ્રોગ્રામિંગ કહેવાય, આને કન્ડિશનલ પ્રોગ્રામિંગ કહેવાય, કંઈ પણ કહી શકો તમે. તમારે જે કહેવું હોય આને કહી શકો. કન્ડિશનલ પ્રોગ્રામિંગ એ કહેવાય, કમ્પેરિઝન એટલે કે બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ એ કહેવાય, અને ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ કહેવાય. સૌથી અગત્યનો ટોપિક, સૌથી મહત્વનો ટોપિક, અને જો કોઈ લોકો ભણતા હોય, જે પણ લોકો ભણે છે એ લોકો માટે થઈને ખાસ સૌથી અગત્યનો એટલે સૌથી અગત્યનો ટોપિક, જેનું નામ છે કન્ડિશનલ પ્રોગ્રામિંગ, જેને કહેવાય બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ, જેને કહેવાય ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ. બરાબર? તો એના 4 જ પ્રકાર છે. યાદ રાખજો મિત્રો, એના 4 જ પ્રકાર છે. બરાબર? તો સ્ટાર્ટ કરીએ આજે આપણે. અહીંયા ધ્યાન આપજો. બ્રાન્ચિંગ સ્ટ્રક્ચર કયો તોય વાંધો નહીં, ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ્સ કયો તોય વાંધો નહીં, કંટ્રોલ સ્ટ્રક્ચર કયો તોય વાંધો નહીં. આના અગત્યના 5 પ્રકાર છે. સૌથી પહેલા આવે છે ઇફ એટલે કે જો. બીજું આવે છે ઇફ એલ્સ એટલે કે જો અને તો. ત્રીજું આવે છે નેસ્ટેડ ઇફ એટલે કે ઇફ ની અંદર ઇફ. ચોથું આવે છે એલ્સ ઇફ લેડર, અને પાંચમું આવે છે સ્વિચ. સૌથી અગત્યનું પ્રોગ્રામિંગ કન્ડિશનલ પ્રોગ્રામિંગ, કમ્પેરિઝન વાળું પ્રોગ્રામિંગ. બે વેલ્યુને કમ્પેર કરવી હોય તો તમારે ઇફ એલ્સ ની જરૂર પડે. યાદ રાખજો મિત્રો, હજી એક વખત સૌથી અગત્યનો ટોપિક, આને બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ અથવા સ્ટ્રક્ચર કહેવાય, ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ કહેવાય, કંટ્રોલ સ્ટ્રક્ચર કહેવાય. એના 5 જ પ્રકાર: ઇફ, ઇફ એલ્સ, નેસ્ટેડ ઇફ, એલ્સ ઇફ લેડર અને સ્વિચ. આને તમે કહી શકો ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર અને કમ્પેરિઝન વાળું પ્રોગ્રામિંગ કહેવાય. તમારે બે વેલ્યુને કમ્પેર કરવી, એમ કે નાનો મોટો, સારું આવડે ઓછું આવડે, બરાબર, આવી રીતની કોઈ પણ કમ્પેરિઝન કરવી હોય તો તમારે જરૂર પડે ઇફ, ઇફ એલ્સ, નેસ્ટેડ ઇફ, એલ્સ ઇફ લેડર અને સ્વિચની. ક્લિયર છે મિત્રો બધાને? હવે આપણે વાત કરીએ સૌથી પહેલા કે ઇફ સ્ટેટમેન્ટ એટલે શું. ઇફ ની અંદર શું શું આવશે ભાઈ? તો ચેક કરી લઈએ કે ભાઈ ઇફ માં શું આવે.
તો સૌથી પહેલા ત્રણ રીતે તમારે આની ડેફિનેશન લખી નાખવાની કે ભાઈ આને ડિસિઝન મેકિંગ સ્ટ્રક્ચર કહેવાય, આને બ્રાન્ચિંગ સ્ટ્રક્ચર કહેવાય, આને કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવાય. તમે ત્રણેય રીતે લખી શકો મિત્રો. ક્લિયર? ત્રણેય રીતે તમે આપી શકો, ત્રણેય રીતે કહી શકો તમે. ક્લિયર છે? ચાલો, ક્લિયર બધાને આ વસ્તુ? શું શું કહી શકો? ડિસિઝન મેકિંગ, બ્રાન્ચિંગ અને કન્ડિશનલ. ચાલો, ક્લિયર. હવે આમાં લખ્યું છે કે if condition is true then if statement will execute, if condition is false then if statement will not execute. જો if ની કન્ડિશન સાચી પડે તો if માં લખેલું કામ થાય, જો if ની કન્ડિશન ખોટી પડે તો if માં લખેલું કોઈ કામ થાય નહીં. આજે આપણે આના વિશે પ્રેક્ટિકલ ભણવાના છીએ. વ્યવસ્થિત રીતે સમજાવવું આ કઈ રીતે, ડેફિનેશન પ્રેક્ટિકલ ઉપરથી જ આવે. બરાબર છે? ક્લિયર? સૌથી પહેલા આપણે સિન્ટેક્સ જોઈ લઈએ. ઇફ ની સિન્ટેક્સ શું છે? તો કે ભાઈ એક ઇફ લખવાનું, બ્રેકેટમાં તમારે કન્ડિશન લખવાની. જો એ કન્ડિશન સાચી પડશે તો નીચે જે તમે સ્ટેટમેન્ટ લખ્યા હશે એ એક્ઝિક્યુટ એટલે કે રન થશે, અધરવાઇઝ થશે નહીં. અધરવાઇઝ થશે નહીં. ક્લિયર છે મિત્રો? સમજાણું આ વસ્તુ? ઓકે, જોઈ લઈએ આપણે. કાંઈ વાંધો નહીં, પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ. ચાલો વ્યવસ્થિત સમજીએ. અહીંયા ધ્યાન આપજો. બે હેડર ફાઇલ #include stdio.h #include conio.h void main. ચાલો કમ્પ્લીટ. ક્લિયર બધાને? ઓકે, ચાલો હવે તો કે ભાઈ હવે સ્ટાર્ટ કરીએ. આપણે શું લખવાનું છે? તો કે ભાઈ હવે આપણે આની અંદર લખીએ બે વેરિયેબલ જેનું આપણે કમ્પેરિઝન કરાવવાનું છે. તો હું અહીંયા લખું છું ઇન્ટીજર x, y, CLR SCR. હવે તો કે ભાઈ હવે બંનેની વેલ્યુ ઇનપુટ કરાવવાની છે. printf enter x = x ની વેલ્યુ નાખો, ઇન્ટીજર છે. scanf %d એન્ડ કોણ ભાઈ x. પછી તો કે ભાઈ y ની વેલ્યુ નાખો, printf enter y = scanf %d એન્ડ કોણ ભાઈ y. ચાલો થઈ ગયું. હવે મારે આ બંનેને કમ્પેરિઝન કરાવવું. લખવાનું ઇફ સિન્ટેક્સ પ્રમાણે, કન્ડિશન લખવાની x > y. આનો મતલબ એવો થાય, આપણે મેથ્સમાં શીખ્યા છીએ કે જેની બાજુ બે પાખડા મોટા એ મોટો, જેની બાજુ બે પાખડા નાના એ કેવો ભાઈ નાનો. ક્લિયર? તો મેં લખ્યું x મોટો હોય y કરતા, તો ક્યારે હોય એ તો આપણે વેલ્યુ નાખીએ પછી ખબર પડે. તો અહીંયા મેસેજ પ્રિન્ટ થાય printf માં x તું મોટો, x is big. તો આપણે કીધી x તું મોટો. ચાલો ક્લિયર? get ch પ્રોગ્રામ પૂરો. હવે આ થાશે કઈ રીતે તો આપણે જોઈ લઈએ. અહીંયા ધ્યાન આપજો. એક એક લાઈન બાય લાઈન સમજાવું છું જેથી કરીને તમને ખબર પડે. જોતા જાજો અહીંયા. ઓકે, સૌથી પહેલા કર્સર વોઇડ મેઇન માં આવશે. પછી CLR SCR એટલે બ્લેક કલરની સ્ક્રીન ને ક્લિયર કરશે. x ની વેલ્યુ માંગશે. અત્યારે હું x ને મોટો કહીશ 10 અને y ની વેલ્યુ માંગશે 5. જો હવે અહીંયા કન્ડિશન શું છે? x મોટો છે y કરતા. જોજો મિત્રો, x મોટો છે y કરતા, 10 મોટા છે 5 કરતા. હા, તો કન્ડિશન ટ્રુ થઈ. કન્ડિશન શું થઈ? ટ્રુ. આપણે ડેફિનેશનમાં ભણ્યા છીએ, જો કન્ડિશન સાચી હોય તો if માં લખેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય. if condition is true then if statement will execute. આપણી ભાષામાં છે. ચાલો, if ની કન્ડિશન કેવી થઈ ભાઈ? સાચી થઈ. તો if માં લખેલું સ્ટેટમેન્ટ રન થશે, એક્ઝિક્યુટ થશે. x is big તમને આપી દેશે.
ક્લિયર? પણ હવે નો થઈ તો બતાવી દઉં. પાછું CLR SCR x ની વેલ્યુ નાખો 10 આપું, બીજી વખત x ની વેલ્યુ હું 20 આપું. હવે તો કે ભાઈ કન્ડિશન થશે ફોલ્સ. if condition is false then if statement will not execute. જો if ની કન્ડિશન ખોટી પડે તો if માં લખેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય નહીં. આપણે કન્ડિશન ફોલ્સ થાય પછી શું થાય એનું કઈ આપેલું છે નહીં અત્યારે, ખાલી કન્ડિશન ટ્રુ થાય તો જ આપેલું છે. જેવું હું અહીં F7 કરીશ એટલે get ch માં જતું રહેશે, અંદર એક્ઝિક્યુશન માં જશે નહીં. get ch માં જઈને મને કોઈ આઉટપુટ નહીં આપે. મિત્રો ડેફિનેશન માં તમે આ લખી શકો કે if x is equal to 10 and y is equal to 5 then condition is true and statement will execute x is big. લખી શકો તમે, કોઈ ખોટું નથી, કોઈ એટલે કોઈ ખોટું નથી. ક્લિયર? સમજાઈ ગયું? આપણે આજે વાત કરી છે કંડિશનલ સ્ટેટમેન્ટ કયો, બ્રાન્ચિંગ કયો, ડિસિઝન મેકિંગ કયો, જેનું નામ છે if. જો x મોટો હોય y કરતા, આપણે આ બિગ માટે કર્યું, સ્મોલ માટે કરવું હોય તો અહીંયાથી બ્રેકેટ ચેન્જ કરી નાખો. તો અહીંયા x તું મોટો એની જગ્યાએ કરી નાખીએ x is small, તું નાનો. બરાબર? તો વેલ્યુ જે નાની આપશો એનું આવશે. તો અહીંયા કન્ડિશન 10 અને 20, કન્ડિશન ટ્રુ છે, x નાના છે 20 કરતા y કરતા, તો x is small. બરાબર? હવે અહીંયા આપી દઉં 10 અને 5 તો ખોટી કન્ડિશન છે, 10 મોટા છે 5 નાના છે. તો y માટે આપણે કઈ આપેલું છે નહીં, x માટે જ આપેલું છે, તો કોઈ મેસેજ પ્રિન્ટ થશે નહીં. ક્લિયર મિત્રો? સમજાઈ ગયું બધાને? નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે if else ની વાત કરશું, સેમ ટુ સેમ. આને કહેવાય કંડિશનલ સ્ટેટમેન્ટ, ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ, બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ, જેના 5 જ ટાઈપ છે: if else, nested if, else if, ladder અને સ્વિચ. જે લોકો ભણે છે એ લોકો માટે ખાસ ક્વેશ્ચન પૂછાય તો તમે અહીંયા આમાં જે આપેલું છે એ પ્રમાણે જોતા જાજો. બરાબર? આ બધું હાઇલાઇટ કરવાનું 5 if ની કન્ડિશન લખવાની, પછી લખવાનું તમારે if ની સિન્ટેક્સ, અને પછી તમારે અહીંયા જે આપેલું છે શું આપી દેવાનું, એક્ઝામ્પલ. તો મિત્રો આ વિડીયોને બધા જ સુધી પહોંચાડો. જે લોકો ડિપ્લોમા IT કમ્પ્યુટર ICT કરે છે, જે લોકો ડિગ્રીમાં ભણે છે, જે લોકો BCA MCA કરે છે, એ લોકો માટે થઈને ખાસ છે. આ લોકો સુધી પહોંચાડો, આવું પ્રેક્ટિકલ શીખો. મિત્રો ફ્રીમાં છે, બસ એક હેલ્પ કરી દો કે જેને સારું પ્રેક્ટિકલ શીખવું છે એ લોકો સુધી આને પહોંચાડી દો. તો ક્લિયર આજ માટે? થેન્ક યુ વેરી મચ. આને લાઈક કરો, શેર કરો, મેક્સિમમ લોકો સુધી પહોંચાડો અને બધા શીખી શકે એવું કરો. થેન્ક યુ.